તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવનિર્મિત સ્માર્ટ શાળાનું લોકાર્પણ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું। હડમતિયા ગામ ખાતે અંદાજે 20 લાખ રૂપિયાના ખર્ચે નવી સરકારી પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ શાળાનું નવા બિલ્ડિંગને ખુલ્લું મૂક્યું હતું। આ અવસરે મહેન્દ્ર પાડલિયાએ બાળકોને વધુમાં વધુ સારું અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી। કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો, સરપંચો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની અંતમાં તાલુકા ભાજપના આગેવાન રસિક ચાવડાએ આભાર વિધિ કરી હતી। આજે ધોરાજી તાલુકાના હડમતિયા ગામની અંદર સરકારશ્રી તરફથી નવી સ્કૂલનું લોકાર્પણ પ્રસંગની અંદર શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાના હાથે ધારાસભ્ય શ્રી ઉપલેટા ધોરાજીના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સ્કૂલની અંદર લોકાર્પણ પ્રસંગે એક સરસ્વતી માનું પૂજન અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ એવા હેતુથી કે જે બાળકો છે એની અંદર સંસ્કાર અને શિક્ષણ બે આવે અને એ લોકો આગળ જઈ અને આ રાષ્ટ્ર માટે અને સમાજ માટે કંઈક કરી બતાવે અને પોતાના સંસ્કારથી લોકોને ઉપયોગી થાય એવા હેતુથી આ સ્કૂલ આજે મહેન્દ્રભાઈ પાડલિયાના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજરોજ ધોરાજી તાલુકાના હડમતિયા ગામની પ્રાથમિક શાળાનો લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો। લગભગ 70-80 લાખના ખર્ચે આ શાળાનો ખર્ચ થયો અને રાજ્ય સરકારના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ સ્કૂલ શરૂ કરવામાં આવી। આનંદની વાત તો એ છે કે આ શાળાના લોકાર્પણમાં જે અહીંના સ્થાનિક તાલુકા પંચાયતના સભ્યો નીતાબેન, રસિકભાઈ ચાવડા અને રસિકભાઈ ચાવડા અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી, એને શાળાના બાંધકામમાં ધ્યાન આપ્યું અને આ લોકાર્પણમાં એટલો સરસ કાર્યક્રમ થયો કે સત્યનારાયણ ભગવાનની કથા પછી લોકાર્પણ કર્યું। એની પાછળનો રસિકભાઈનો હેતુ એવો હતો કે બાળકોને શિક્ષણ સાથે એના સંસ્કાર પણ મળે અને જે સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકોએ રજૂ કર્યો, શિક્ષકોએ બાળકોને તૈયાર કર્યા। એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ ઉપર કાર્યક્રમ થયા, ખૂબ સુંદર કાર્યક્રમ થયો। શાળાના લોકાર્પણે તાલુકા પંચાયતના જે પૂર્વ પ્રમુખ નીતાબેને જે પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને શુભકામનાઓ પાઠવું છું।